ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં વર્ષો જૂનો હોવાનો સ્થાનિક દાવો કરી રહ્યા છે તેવું જોગણી માતાજી અને ગોગાજી મહારાજનું મંદિર તથા તેની બાજુમાં આવેલી પૌરાણિક વાવના ધાર્મિક દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાઓની ટીમ પહોંચી હતી। આ દબાણ તોડવાની કાર્યવાહીનો સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને મહિલાઓ એકઠા થયા હતા, જેમણે આ વર્ષો જૂના ધાર્મિક સ્થળોને ન તોડવા માટે માંગ કરી હતી। મારું નામ વિમળાબેન ભલુભાઈ પ્રજાપતિ। હું સરગાસણની રહેવાસી છું। અહીંયા અમે 2 વર્ષથી રહેવાયા છે। અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને શિવની પૂજા કરીએ છીએ। બધા આજુબાજુ બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છીએ। તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે તો અહીંયા બધા અમારા આજે બધું અમારું રાવણ બધું કરવા આવ્યો છે। જો આ બધું નાશ કરવા આવ્યો છે એનો પણ નાશ થવો જોઈએ। हाँ, मंदिर हटावा जगह मंदिर हटावा माटे आया छी बधाई। आ 100 वर्ष पुरानी नु आ मंदिर छ। 100 वर्ष कुओ भी 100 वर्ष पुरानी छ। आ रे मंदिर शिव नु अमे खाली 2 वर्ष थी हमको शिव नी पूजा करता था अन शिवना मां बधी जे छ आ मूर्ति ने बधी आह्वान कर सीनियर सिटीजन माटे अमे आ बधा बेसीए छीए। મારું નામ ઉષાબેન પટેલ। હું સરગાસણમાં જ રહું છું, શિવસજનનમાં। અમારું એટલું જ અપીલ છે કે અહીંયા પહેલા કંઈ જ હતું નહીં। અમે આવ્યા એ વખતે આ જૂનું વર્ષો પુરાણું મંદિર હતું અને આ મંદિરનું શિવલિંગ હું 3 વર્ષથી અહીંયા આવી છું। પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ અને અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ। તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ। બીજું કંઈ અમારું અહીંયા દબાવવાની કોઈ જેવી અપીલ નથી કે અમે દબાવી દઈએ, પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કેવું છે કે આ દબાણ કરવા માંગે છે, આ સિનિયર સિટીઝનો આ જગ્યાને હડપવા માંગે છે, પણ એમાંનું કંઈ જ છે નહીં। આ ખોટો વિરોધ થઈ રહ્યો છે। એના માટે અમારી અપીલ છે કે આનું ધ્યાન ધરે, નહીં તો અમે બધા અહીંથી હટવાના નથી આજે।